ગોંડલના ધુડસિયા ગામે ખેડૂતની આત્મહત્યાની ઘટના બની છે। માનસિક ત્રાસથી કંટાળીને ખેડૂતે ઝેરી દવા પી લીધી છે। મહેન્દ્રભાઈએ આપઘાત કરતા પહેલા વિડીયો બનાવ્યો। વિડીયોમાં 4 આરોપીઓના નામજો ખુલાસા કર્યા છે। જણાવ્યું છે કે 4 વર્ષથી આરોપીઓ ખેડૂતને હેરાન કરતા હતા। ખેતરનું પાણી બંધ કરી ટ્રેક્ટર ચલાવતા હતા। વિરોધ કરવા પર આરોપીઓ જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા હતા। સાથે સાથે મૃતક મહેન્દ્રભાઈનો દીકરો ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યો છે। પરિવારે આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે। સમગ્ર પંથકમાં ખેડૂતના આપઘાતથી ભારે શોક વ્યાપી ગયો છે। પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ન્યાય માટે ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી। हरेश कांजी बाला काना सागर बाला हूँ ट्रेक्टर खेतर में आगतो तो मैंने धमकी मारे बंद कर दे एटले हूँ बंद कर दऊँ छूँ। ट्रेक्टर आखवानुं के बंद कर दे एटले हूँ नथी आगतो। तमे बने एटली अने आकराम आकरी सजा थाय एवुं करजो गाम लोकोने। अने अवारनवार मारी वाड़ी आवीने ट्रेक्टर लईने आवे ने हाथी जोड़ावीने लई जाए ने हाकी नाखे पूछे नहीं અને એમ કહું ભાઈ હુકમ જોડાવ્યું તો એમ કે મારે બાધે છે કે ભાઈ જોડાવે તાર થાય કરી લે। અને એના ખેતરમાં ટ્રેક્ટર ન વારે ને છતાંય મારા ખેતરમાં આવીને ટ્રેક્ટર વારે અને મારાથી કાંઈ કહેવાતું નથી એવડો ત્રાસ છે। અને મારું પાણી આજ વર્ષો થયા જતું એને બંધ કરી દીધું છે। અવારનવાર એ પારા માટે ધૂળ હજી ઠેલવા રાખે છે, આટો મારે છે। ઓલો ભાભો હજી લાઈન દોરી દે આ છોકરાઓ એનું પાલન કરે છે। સવારમાં ભાભો કહી જાય આ છોકરાઓ એનું પાલન કરી અને એ પારો કે નહીં ફોડી એમ ચોખ્ખી જ ધમકી મારે છે કે પારો ગમે કલેક્ટર આવી જાય તો એમ ફોડશું નહીં અને જેને જે કરવું એ કરી લઈએ, બાકી અમે મેકશું નહીં તને। અને બહુ આડાવરો થાય તો તારા છોકરાને અમે નહીં છોડી એવી ધમકી મારે છે। અને એ 4 જણા છે તો મારે એને કેમ પૂગવું અને મારે એવી પરિસ્થિતિ નથી કે એને બાંધી વરું કે સામનો કરી વરું। એટલે હું આ પગલું ભરું છું અને મારું આ બલિદાન હેડે જવા દેતા નહીં। હું ગામ લોકોને વિનંતી કરું છું। તો ન્યાય માટે હવે ગામ લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। 4 વ્યક્તિઓના ખુલાસા આ ખેડૂતે કર્યા છે। માનસિક ત્રાસથી તેઓ કંટાળી ગયા હતા અને અંતે ઝેરી દવા પી આત્મહત્યા કરી દીધી છે।